નમસ્કાર દોસ્તો, આજે હું તમને આવાસની જે બાબતો છે, જે ભ્રષ્ટાચાર રૂપી બની ગયેલું છે આખું, અને સરકારનું તંત્ર અને સરકારી માણસો કોઈ પણ કામ કરતા નથી. બરાબર, એ આ જીવતો જાગતો પુરાવો છે. આ સરસ્વતી આવાસ છે ભેસ્તાનમાં. તેની અંદર 20 ટાવરો આવેલા હતા, 640 ઘરો હતા. એ 640 ઘરો ને એકદમ ખરાબ હાલતમાં બનાવેલા ઘરો છે, જેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ આવી ગયો હતો. અને એની અંદર જણાવવામાં આવેલું હતું કે ખરાબ કામગીરી કરેલી હતી, ખરાબ મટીરિયલ વાપરવામાં આવેલું હતું, અને એ બાબતે આ જર્જરિત થઈ ગયેલું. જર્જરિત થવા બાબતે ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવી, જે અરજીઓ નાખવામાં આવી, પણ તંત્ર જાગતું થયું નહીં. જ્યારે 2017થી લડાઈ હતી, હવે 2019માં એ લોકોએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કાઢીને રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું. હવે રિપેરિંગ કરવામાં પણ 20 ટાવર એ બધાને રિપેર કર્યું, છતાં પણ પાણી ગળવાનું ચાલુ રહ્યું. બરાબર, કોઈ બંધ નહીં થયું, જર્જરિત પાછું થવા માંડ્યું. એટલે તે છતાં પણ આ લોકોની આંખ ઉઘડી નહીં. જ્યારે પણ 2 બાળકીની મોત થઈ, ત્યારે આ લોકો તંત્ર સફાળું જાગતું થયું ને તાત્કાલિક બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપીને બધાને ખસેડવામાં આવ્યા. બરાબર છે. આ થઈ સરસ્વતી આવાસની હકીકત, જે હજુ પણ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી. 4 વર્ષ છેલ્લા થઈ ગયા છે. બરાબર, છતાં પણ એ લોકોએ હજુ જ કામ શરૂ કર્યું નથી ને ખોટા બહાના કાઢી રહ્યા છે કે અમારું ટેન્ડર પાસ નથી થયું. આ લોકોની કોઈ નીતિ નથી એવી કે આ લોકોને બનાવીને આપે. બરાબર છે. હવે બીજી વાત તમને જણાવું છું, એની એક્ઝેક્ટ બાજુમાં આ છે ભીમનગર આવાસ. હવે ભીમનગર આવાસમાં પણ આ જ પરિસ્થિતિ છે કે એની અંદર ટોટલ 8 ટાવર છે. બરાબર, દરેક ટાવરની અંદર ઓછામાં ઓછા 30 ઘર છે, એટલે 240. બરાબર, 240 ઘર છે, 240 થી 480. બરાબર છે. તો એ પ્રમાણે હવે એની હકીકત આપણે જાણીએ તો આમાં પણ ફૂલ ભ્રષ્ટાચાર, કારણ કે એને પહેલેથી જ જર્જરિત હાલતમાં બનાવી દીધું, જે 1-2 વર્ષમાં જ ખખડી ગયું. બરાબર, આવું કેવી રીતે બનાવવામાં આવે છે એ જાણવા જેવું છે. આ જુઓ, આ પરિસ્થિતિ 2012માં બનેલા સરસ્વતી આવાસ પણ 2012માં બનેલું, આ પણ 2012માં બનેલું. પણ આની હાલત તો સરસ્વતી આવાસ કરતાં પણ ખરાબ કરી નાખેલી. એક જ વર્ષમાં કે 2 જ વર્ષમાં આ ખરાબ થઈ ગયું. બરાબર છે. હવે જુઓ આગળ, આ જો આની પરિસ્થિતિ, આના જે 1, 2, 3 ને 6 ટાવર, જેને કોઈને ફાળવવામાં જ નથી આવ્યા, આ જાણી જોઈને જર્જરિત બનાવ્યા છે. એમાં ફૂલ ભ્રષ્ટાચાર થયો છે. બરાબર, એ દેખીતું જ છે, કારણ કે કોઈને ફાળવવામાં જ નથી આવ્યા, પહેલેથી જ જર્જરિત છે. અને એ બધી પરિસ્થિતિને તમે જુઓ તો દરેકની અંદર બધી ચોરી થઈ ગઈ. આ દરવાજા, મીટર પેટી વગેરે વગેરે તમે બધું જુઓ તો એકદમ બુરી હાલત. અને એ જે પરિસ્થિતિમાં છે તે કોઈ કહી નહીં શકે કે 1 વર્ષમાં આવી પરિસ્થિતિ થઈ જાય. ને હજુ આ એની બધી પ્રક્રિયા ચાલુ છે. હવે 2 ટાવર જે આગળ છે, એ 2 ને 2 4 ટાવર, જેમાં હમણાં રહીશો રહે છે. હવે એ લોકોને પણ 2017થી બધી અરજીઓ કરી, 2019માં એ અરજી પર ધ્યાન આપીને રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પણ હજી 7 વર્ષ થઈ ગયા, આજે 2025 છે, છતાં પણ તમે જુઓ કે તંત્ર ગરીબો માટે નથી એ પુરવાર થઈ ગયું. કારણ કે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપવામાં આવતી, અને ખાલી નોટિસો પર નોટિસ આપીને ધમકી આપવામાં આવે છે કે અહીંથી ખાલી જ કરી નાખો. બરાબર, નહીં તો અમે લોકો આવીને, એ લોકો તંત્રએ ધમકી આવીને બધાને આપી દીધી. 15-20 જણા આવેલા હતા કોર્પોરેશનના માણસો, ને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંથી ખાલી કરી નાખો, બરાબર, અથવા રિપેર કરી નાખો. હવે તંત્રનો વાંક હોવાથી લોકો કેવી રીતે રિપેરિંગ કરવાના કે બનાવીને આપવાના? એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો. અને તમે લોકોએ રીડેવલપમેન્ટનો નિર્ણય લીધો છે તો રિપેરિંગનો સવાલ જ પેદા નથી થતો. કારણ કે રીડેવલપમેન્ટનો નિર્ણયમાં રીડેવલપમેન્ટ કરવાનું છે તો રિપેરિંગ નહીં થાય
એટલા માટે તો ખાલી કરાવે છે. એટલે રિપેરિંગની ખાલી નોટિસો આપે છે, લોકોને બીવડાવે છે, પોલીસની બીક બતાવે છે અને કાઢી નાખવાનું આ એક પ્રક્રિયા ચાલી રહેલી છે. બરાબર. બિલ્ડિંગોને આ ભીમનગર આવાસની જે બિલ્ડિંગો છે એને જોતાં તમને ખાસ એવું જ લાગવામાં આવે કે આમાં જે કોન્ટ્રાક્ટરે અને જે સરકારી તંત્ર છે તેણે મળીને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે એ તમને ખ્યાલ આવી જ જતો હશે. કારણ કે કોઈ બી બિલ્ડિંગ બનાવે તો 1-2 વર્ષમાં કોઈ ખકડી નહીં જાય. બરાબર છે. એટલે આ જે બિલ્ડરો હોય તેના વિરુદ્ધ એ લોકોએ પગલાં લેવામાં આવે. બરાબર. અને જે બી તંત્રનો જે વિભાગ છે તે લોકોએ શું જવાબદારી નિભાવી આ બાબતમાં તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. એ લોકોની ખાતાકીય તપાસ કરીને આ બધી પ્રક્રિયા કરવામાં આવે. પણ એવું આપણને લાગતું નથી. કારણ કે સરકાર હોય કે સરકારી તંત્ર હોય કોઈ ધ્યાન આપતું નથી ગરીબો માટે. બરાબર. એ જ રીતનું આ તમે જુઓ તો દરેકે દરેક એપાર્ટમેન્ટમાં કોઈને ફાળવવામાં પણ નથી આવ્યા. કોઈ બી એને ફાળવ્યા નથી. જાણી જોઈને એને ખાલી રાખ્યા છે. તો પ્રજાના પૈસા આના જે બિલ્ડિંગો બનાવવામાં આવે છે અને ગરીબ લોકો જે રીતે હપ્તા ભરે છે તે લોકોને આવા ઘર આપવામાં આવે છે. આટલો મોટો ભ્રષ્ટાચાર કદાચ કશે તમને જોવા નહીં મળે. કોઈ પણ ઘર બનાવે તો 1-2 વર્ષમાં કોઈ આવી રીતે જર્જરિત થાય જ નહીં. પણ આ લોકોએ બનાવીને મૂક્યા છે. એ બધાની નજરમાં આવે, લોકો આને ધ્યાન આપે કે શું થઈ રહ્યું છે. બસ એ જાણકારી આપવા માટે તમને આ બતાવી રહ્યો છું. ધન્યવાદ.